હેલો સ્ટુડન્ટ્સ, આજના ઇલેક્ટ્રિફિકેશન બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસ લેક્ચરની અંદર આપણે જોવાનું છે એન્ટાયર સિલેબસ વિચ ઇઝ પ્લાન બાય GTU. આ સબ્જેક્ટ 6Mનો છે જેની બ્રીફ માહિતી આજે આપણે આ લેક્ચરની અંદર જોઈશું. સૌથી પહેલાં નામથી ક્લિયર છે, ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ કોમ્પ્લેક્સીસ. ઓકે, એટલે કે બિલ્ડિંગ્સ અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે તેના ઇલેક્ટ્રિફિકેશન માટેનું એન્ટાયર કોર્સ છે. તથા યુનિટ્સની વાત કરીએ તો ટોટલ 5 યુનિટ્સ આની અંદર આપણે સ્ટડી કરવાની હોય છે. ઓકે, વાયરિંગ તમે જે પ્રીવિયસ સેમની અંદર ભણી ગયા, વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ. ઓકે, તો સેમ એનું જ એક્સપાન્શન મોડ્યુલ તમે કહી શકો, અથવા બ્રીફમાં મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, કોમર્શિયલ પ્રોપર્ટીઝ, એ સાથે તમે કહી શકો કે કોઈ લેબ ઇક્વિપમેન્ટ્સ હોય, સિનેમા ઘર હોય, ઓકે, મલ્ટીપ્લેક્સીસ હોય, તો એવી બધી સાઇટ્સ ઉપર સ્પેશિયલી ઇલેક્ટ્રિફિકેશનના કન્સિડરેશન કરવામાં આવતા હોય છે. તો 5 યુનિટ્સ વિશે શોર્ટમાં માહિતી મેળવી લઈએ. ફર્સ્ટ યુનિટ છે એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિફિકેશન, જેની અંદર ઇલેક્ટ્રિફિકેશનના એલિમેન્ટ્સ જેમ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ, પછી વાયરિંગ ડાયાગ્રામ કોઈ પ્રિમાઇસીસનો તમને આપ્યો હોય કોઈ કોમર્શિયલ પ્રોપર્ટીનો, તો તમે તેને રીડ કરી શકો છો કે નહીં, ઓકે, એને સમજી શકો છો કે નહીં. સિવિલ સ્ટ્રક્ચરની સાથે એનો ઇલેક્ટ્રિકલ વાયરિંગ ડાયાગ્રામ આપ્યો હોય તો તમે એને એક રીતે સમજી શકતા હોવા જોઈએ વિધાઉટ એની પર્સન્સ હેલ્પ. ઓકે, ત્યારબાદ ટેસ્ટિંગ્સ ઓફ વાયરિંગ ઇન્સ્ટોલેશન્સ. જે પણ વાયરિંગ ઇન્સ્ટોલેશન થયું છે તે વાયરિંગ ઇન્સ્ટોલેશનની અંદર તેનું ટેસ્ટિંગ અને વેરિફિકેશન કરીને આપવું. સાથોસાથ અર્થિંગ એ પ્રિમાઇસીસનું કેટલું હોવું જોઈએ એ પણ તમારે પ્રિપેર કરીને આપવાનું. ત્યારબાદ સુપરવાઇઝરી ટેસ્ટ રિપોર્ટ કેવી રીતે બનાવવામાં આવે છે, અને ઇલેક્ટ્રિકલ એસેસરીઝ જેમ કે કેબલ, મેઇન સ્વિચીસ, બ્રેકર્સ, આ બધી જ વસ્તુઓ આપણે યુનિટ નંબર 1ની અંદર ભણવાના છીએ. એવું કહી શકો તમે કે એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિફિકેશન નંબર 1 યુનિટની અંદર વાયરિંગ એલિમેન્ટ્સ અથવા ઇલેક્ટ્રિફિકેશન એલિમેન્ટ્સના બેઝિક ફંડામેન્ટલ જેમ કે ડ્રોઈંગ્સ રીડ કરવા, સુપરવાઇઝરી ટેસ્ટ રિપોર્ટ કઈ રીતે બનાવવામાં આવે છે, ત્યારબાદ ઇકોનોમિકલ ઇલ્યુમિનેશન કરવું હોય, આર્થિક રીતે તમને સરળ પડે તેવું ઇલ્યુમિનેશન ડિઝાઇન કરવું હોય તે પણ આ જ યુનિટની અંદર આપણે જોવાનું છે. ત્યારબાદ છે યુનિટ નંબર 2. ઓકે, હવે યુનિટ નંબર 2 એ છે મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ્સનો ઇલેક્ટ્રિફિકેશન છે. ઓકે, ઇલેક્ટ્રિફિકેશન ઓફ મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ્સ. આજકાલ તમને ખ્યાલ છે કે તમે વાયરિંગવાળા સબ્જેક્ટની અંદર મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ વિશે નથી ભણ્યા, જે હાલમાં સમયની જરૂરિયાત મુજબ હાઈરાઇઝ બિલ્ડિંગ્સ બનાવવામાં આવે છે, 20 સ્ટોરીઝ, 15 સ્ટોરીઝ. આ મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ્સની અંદર કન્સિડર થાય છે. તો તેની અંદર એના વાયરિંગ લેઆઉટ, ઇન્સ્ટોલેશન સાથે સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ્સ, કેલ્ક્યુલેશન્સ ઓફ સબ સર્કિટ્સ ફ્રોમ મેઇન સર્કિટ, ડિસ્ટ્રીબ્યુશન વર્ક ઓફ લોડ, ફ્લોર વાઇઝ એસ્ટિમેશન્સ, પછી સ્પેસિફિકેશન્સ ઓફ વાયરિંગ મટીરિયલ એન્ડ એસેસરીઝ, શેડ્યુલ ઓફ રેટ્સ, લેબરના કયા રેટ્સ છે અથવા મટીરિયલના કયા રેટ્સ છે તે પણ. જરૂરી નથી કે એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ પાસ આઉટ થયા પછી તમને દરેક વસ્તુ પરફોર્મ કરતાં આવડતી હોય, તમને સાથોસાથ શેડ્યુલ ઓફ રેટ્સ એના માર્કેટના લાસ્ટ 3 years 4 yearsના જે ડેટા હોય છે લેબર્સના અથવા મટીરિયલ્સના, તે PWD ડિપાર્ટમેન્ટ એટલે કે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા સદંતર બહાર પાડવામાં આવતા હોય છે, જેનાથી તમે કોઈક વસ્તુનો અંદાજો કાઢી શકો છો. એટલે જ અહીંયા કેસ સ્ટડી નામની વસ્તુ મેન્શન કરી છે. દેખાય છે તમને કેસ સ્ટડી? આ વસ્તુ જે દેખાય છે કેસ સ્ટડી. ઓકે, હવે આ કેસ સ્ટડી પરથી તમને ખ્યાલ આવી શકે કે તમારી પાસે સપ્લાયર્સના રેટ્સ હાયર છે કે પછી લોઅર છે. ઓકે, ત્યારબાદ રિક્વાયરમેન્ટ્સ ઓફ અપ્રુવલ ફ્રોમ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્શન ઓફ હાઈરાઇઝ મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ. જે ઇલેક્ટ્રિકલ કન્સલ્ટન્ટ હોય છે અથવા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હોય છે ગવર્મેન્ટ અપ્રૂવ, તેની પરમિશન મળે તો જ તમે એનું અપ્રુવલ મળે તો જ તમે એની અંદર હાઈરાઇઝ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની અંદર તમે વર્ક પરફોર્મ કરી શકો છો. ત્યારબાદ લોડ કેલ્ક્યુલેશન ફોર ધ લિફ્ટ્સ, એસ્કેલેટર્સ. મોલમાં તમને ખ્યાલ છે કે આ બધી રિક્વાયરમેન્ટ આવતી હોય છે. ઓકે, એસ્કેલેટર્સ, લિફ્ટ્સ, એર કન્ડિશન લોડ્સ, વાયરિંગ ડાયાગ્રામ્સ, કેસ સ્ટડીઝ એક્સેટ્રા. તો આ બધું જ આપણે સેકન્ડ યુનિટની અંદર જોવાના છીએ, ઇલેક્ટ્રિફિકેશન ઓફ મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ્સ. ત્યારબાદ છે યુનિટ નંબર 3, ઇલેક્ટ્રિફિકેશન ઓફ કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ એન્ડ પબ્લિક બિલ્ડિંગ્સ. પબ્લિક બિલ્ડિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ, જેમાં સિનેમા ઘરો આવી જાય. ત્યારબાદ રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ ઇન્સ્ટોલેશન, જેમ કે બેન્કિંગ છે, મોલ્સ છે, પછી લાઇબ્રેરી છે. આ પબ્લિક બિલ્ડિંગ થઈ ગઈ. લાઇબ્રેરી છે, થિયેટર્સ છે, કલ્ચરલ હોલ છે. ઓકે, તેના હોટેલ્સ છે, જેની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ હોય છે, અલગ અલગ રિક્વાયરમેન્ટ હોતી હોય છે. તો તેનું એસ્ટિમેશન, તેનું કોસ્ટિંગ અને ટોટલ ઇલેક્ટ્રિફિકેશન કોસ્ટ આપણે સ્ટડી કરવાનું હોય છે યુનિટ નંબર 3ની અંદર. ત્યારબાદ છે યુનિટ નંબર 4. તો યુનિટ નંબર 4 છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ફોર મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ્સ. ઓકે, અલગ અલગ મેથડ સર્વિસીસ છે, ડિફરન્ટ મેથડ ઓફ સર્વિસ કનેક્શન્સ. તમારા પ્રીમાઇસીસની અંદર તમને ખબર છે કે તમારું ઘર છે એ સિંગલ ફેઝ પાવર સપ્લાય ઉપર ડોમેસ્ટિક એટલે ઘરેલું પાવર સપ્લાય માટે અપ્રૂવ્ડ છે, જ્યારે જીઆઈડીસીની અંદર કોમર્શિયલ રેટ્સ એપ્લિકેબલ હોય છે અથવા ઇન્ડસ્ટ્રીયલ રેટ્સ એપ્લિકેબલ હોય છે. બધાના પ્રાઇઝીસ અલગ છે, ડોમેસ્ટિક, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ. ઓકે, એગ્રીકલ્ચરલ લોડ હોય તો એનો પણ મેથડ ઓફ સર્વિસ કનેક્શન્સ અલગ આવતા હોય છે. ત્યારબાદ ઇનકમિંગ સપ્લાય કે જે સબસ્ટેશનમાંથી તમને મળે છે હાઈરાઇઝ બિલ્ડિંગ માટે. ઓકે, તો તેની હાઇટ હંમેશા મેન્ટેન રાખવાની હોતી ની જરૂર પડે છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન પેનલ્સ, બસ બાર સિસ્ટમ્સ, મીટર કનેક્શન, બાયફર્કેશન ઓફ મીટરિંગ મીટર્સ. તમે જે પણ વસ્તુઓ યુઝ કરી રહ્યા છો તેનું યોગ્ય માપન થઈ રહ્યું છે કે નહીં હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર પણ, એ પણ તમારે 4th યુનિટની અંદર જ સ્ટડી કરવાનું છે. ત્યારબાદ કેબલ લાઇન ઇન બિલ્ડિંગ, સ્પેશિયલ પ્રિકોશન્સ. કેબલ જ્યારે પાથરવામાં આવે છે ત્યારે કઈ કઈ ખાસ વસ્તુઓની જરૂર પડે છે અથવા ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ ઓફ ઇલેક્ટ્રિફિકેશન ઓફ અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન્સ. અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન હોય તો તેનો અંદાજ કાઢવામાં આવે છે. 5th એન્ડ ધ લાસ્ટ, ઇલેક્ટ્રિકલ સેફ્ટી એન્ડ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ, જેને શોર્ટમાં આઈ રૂલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. 5th યુનિટ સેફ્ટી સાથે રિલેટેડ છે અને સૌથી વધુ પૂછાતું હોય છે. તમે અહીંયા વેટેજ પણ જોશો ને તો જો ફર્સ્ટ યુનિટને 9 માર્ક્સ, જ્યારે બાકીના જે 3 યુનિટ છે, બીજું, ત્રીજું, ચોથું, તેને 17 અને 5th યુનિટને છે 10 માર્ક્સનું વેટેજ. ટોટલ 70 થયા. હવે 5th યુનિટમાં શું છે કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની અંદર સેફ્ટી સિસ્ટમ, જેમ કે ફાયર ફાઇટિંગ સિસ્ટમ, સ્મોક ડિટેક્શન સિસ્ટમ, સેફ્ટી ફોર ધ લિફ્ટ્સ, એસ્કેલેટર્સ, અર્થિંગ,
લાઇટનિંગ અરેસ્ટર્સ, હાઈરાઇઝ બિલ્ડિંગ હોય તો તમારે લાઇટનિંગ એરેસ્ટર્સની જરૂર પડે. ઓકે. પછી યુઝ ઓફ ELCB એન્ડ MCB ઇન એન ઇન્સ્ટોલેશન, જે પણ જગ્યાએ ઇન્સ્ટોલેશન કરવામાં આવે તો એ જગ્યાએ ELCB અને MCB પ્રોપર રેટિંગની મૂકેલી છે કે નહીં. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સેફ્ટી લોક્સ એટ ધ એન્ટ્રન્સમાં ઇલેક્ટ્રોનિક સેફ્ટી લોક એપ્લાય કરેલા છે કે નહીં. ત્યારબાદ લાસ્ટમાં નેશનલ બિલ્ડિંગ કોડ્સ, બિલ્ડિંગ બનાવવા માટે અથવા જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એ મુજબ એનર્જી એફિશિયન્ટ દરેક વસ્તુઓનો ખ્યાલ રાખવામાં આવ્યો છે કે નહીં તેના અમુક કોડ્સ આપેલા છે. આટલા 5 યુનિટ આપણે ઇલેક્ટ્રિફિકેશન બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસ સબ્જેક્ટની અંદર જોવાના છે. ઓકે. આ 6 સેમની અંદર બહુ જ મહત્ત્વનો સબ્જેક્ટ છે. જો તમે વાયરિંગ વ્યવસ્થિત સ્ટડી કર્યું હશે તો તમને આ સબ્જેક્ટ પણ ઘણો ઇઝી લાગશે. આના પ્રેક્ટિકલ્સની અંદર પણ તમારે અમુક સાઇટ ના બ્લુ પ્રિન્ટ્સ કહેવાય અથવા ડાયાગ્રામ કહેવાય એ તમારે સ્ટડી કરવાના હોય છે. તો જોઈ શકો છો અહીંયા 5th નંબરનું છે, 7 નંબરનું પ્રિપેર અ ફિલ્ડ વિઝિટ રિપોર્ટ ઓફ એની હાઈરાઇઝ બિલ્ડિંગ ઓર કોમ્પ્લેક્સ ફોર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ એન્ડ વાયરિંગ. ઓકે. ફિલ્ડ વિઝિટ રિપોર્ટ કરો તો તમને ખ્યાલ આવે કે હાઈરાઇઝ બિલ્ડિંગમાં કઈ રીતે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન અને વાયરિંગ થઈ રહ્યું છે. ઓબ્ઝર્વેશન ખાલી કરવાનું છે. આપણે ટોટલ 8 પ્રેક્ટિકલ્સ છે આના, અને 8 પ્રેક્ટિકલ આપણે જોવાના છે. ખ્યાલ આવ્યો? ઓકે. આજના લેક્ચર માટે સિલેબસ ઇન્ટ્રોડક્શન હતું ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસનું. આટલું જ. થેન્ક યુ.